દોસ્તો, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. 2 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 182 બેઠક છે અને આ વખતે ગુજરાતમાં રસાકસીનો જંગ પણ જોવાઈ રહ્યો છે. ભાજપ એક હથ્થું શાસન છેલ્લા 27 વર્ષથી લીડ કરી છે. આ બાજુ કોંગ્રેસ હજુ પણ વલખા મારી રહી છે. જો કે આ તમામની વચ્ચે 2017ના કોંગ્રેસના પરફોર્મન્સને આપણે અવગણી નહીં શકીએ અને આ વખતે ફરી એનું પુનરાવર્તન કરે છે અને મોટી ટક્કર આપે છે કે તેમ તે જોવું રહ્યું. ગુજરાતની જનતાએ ક્યારે પણ ત્રીજા પક્ષને આવકાર્યો નથી, એન્ટ્રી થઈ નથી. સફળતા તો દૂરની વાત છે, પરંતુ આમ આદમી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે અને ખાસ કરીને મધ્યમ વર્ગને આકર્ષવા માટે ફ્રી રેવડીના પણ વાયદાઓ કર્યા છે. પરંતુ ગુજરાતની જનતા શું વિચારે છે? અલગ અલગ વિસ્તાર, અલગ અલગ વિધાનસભા અને અલગ અલગ લોકોના અલગ અલગ મંતવ્યો હોય છે. ત્યારે આજે આપણે ગોતા વિસ્તારમાં આવી ગયા છે. વિકસિત વિસ્તારમાંનો એક ગણાય છે. એસજી હાઈવે સાથે સંકળાયેલો છે. અનેક મોટા વેપારીઓ અહીંયા રહેતા હોય છે. ત્યારે આજે મહિલાઓ, પુરુષો, યુવાનો, વૃદ્ધો બધા પાસેથી આપણે જાણીશું કે અહીંના લોકો શું વિચારે છે, કયા પક્ષને અથવા ઉમેદવારને પસંદ કરે છે, કયા તેના કારણો છે, કઈ માંગો તેમની છે, કયા સળગતા મુદ્દાઓ છે અને ભવિષ્યના ગુજરાતને કઈ દિશા તરફ તે લોકો વિચારી રહ્યા છે, તેના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, સ્વાગત છે. શું નામ છે આપનું? કિરણ શાહ. કિરણભાઈ, શું કરો છો આપ? હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કિરણભાઈ, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો અને આપણે જોઈએ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હંમેશા મોટાભાગે ગણિતને સારી રીતે સમજતા હોય. છેલ્લા 20-25 વર્ષના ગુજરાતના ગણિતને આપણે સમજવાની કોશિશ કરીએ, વિકાસને લઈને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કે કોઈ પણ મુદ્દાને લઈને. કયા પક્ષના કામને તમને વધારે એવું લાગે છે કે ભવિષ્યને ગુજરાતને હજુ આગળ લઈ જવું હોય તો આ પક્ષે તક આપવી જોઈએ અથવા આ પક્ષે રિપીટ કરવું જોઈએ? હા, ભાજપનું કાર્ય અમને વધારે પસંદ તો પડ્યું જ છે, પણ કોંગ્રેસનું બી સપોર્ટ ઓપોઝિશનમાં રહીને બી એ લોકોએ કામ કરવું જોઈએ. શું એટલે તમને લાગે છે કોંગ્રેસ ઓપોઝિશનમાં થોડું ઠંડુ છે હજી? હા, ઠંડુ તો પડી ગયું છે. હવે એ તો હવે પોલિટિક્સ છે, એમાં હવે કશું આપણે કહી શકીએ નહીં કે પોલિટિક્સની અંદર પાર્ટી કઈ સ્ટ્રોંગ છે, કઈ વીક છે. સ્ટ્રોંગ પાર્ટી વીક કરી નાખે છે. દેર આર સો મેની ઇસ્યુઝ આર દેર. શું મુદ્દાઓ સૌથી વધારે ગમ્યા છે ભાજપના તમને? ભાજપનું આપણે મોદી સાહેબના આવ્યા પછી ડેવલપમેન્ટ જે એમણે કર્યું છે એ ઘણું સારું છે, પણ એમણે સાથે સાથે જૂના કાર્યોને બી, કોંગ્રેસના કાર્યોને બી આવકારવા જોઈએ કે ત્યારે ઘણા સારા કાર્યો કોંગ્રેસ બી કરેલા છે. જેવી રીતે કે સરદાર ડેમ છે, બેઝિકલી એ કોંગ્રેસનું ઇનોવેશન છે, પણ મોદી સાહેબે એને પૂરું કરાવડાવ્યું છે. એટલે મોદી સાહેબે ઇમ્પ્લિમેન્ટેશન બધું કરાવડાવ્યું છે. ઇટ ઇઝ અ ગુડ કોઝ. એવું નથી કે કોંગ્રેસના કાર્યોને એમણે ખતમ કર્યા છે, પણ એવા ઘણા કાર્યો છે કે જે કોંગ્રેસે કર્યા છે એમણે પૂરું કરાવીને એમણે એની પ્રસિદ્ધિ મેળવી છે. તો એટલે એવું કહી શકાય ગૌતમ ગંભીરે 91 કે 97 રન માર્યા હતા વર્લ્ડ કપ ફાઇનલમાં, પણ ધોનીની હેલિકોપ્ટર 6 ક્રેડિટ લઈ ગઈ. એ મોદી સાહેબ બધા કાર્યો પતાવીને મેં કર્યું એવું કરે છે. હા, એવું બી કહી શકાય. એવું બી કહી શકાય. તો અહીંયા કહી શકાય કે કોંગ્રેસે ઘણા કાર્યો કર્યા હતા, પણ પૂરા મોદી સાહેબે કર્યા જે રીતે આ વ્યક્તિનું કહેવું છે, અને એના પર આપણે આગળ ચર્ચા કરીએ. શું નામ છે આપનું? કે શું કરો છો? संजय जैन, मैं फार्मा प्रोफेशनल हूँ. અચ્છા સંજયભાઈ, મને એ કહેશો કે કેમ એવું લાગે છે આ વખતે કે ઘણા બધા લોકો પાસે પૂછ્યું તો સમજવાની કોશિશ કરી તો એવું આવ્યું કે જે પ્રચાર પ્રસાર થવા જોઈએ એમાં કોંગ્રેસ આ વખતે ઘણી ઠંડી રહી હતી. આ વાત ખરું? आई थिंक कांग्रेस में तो पूरा लीडरशिप मिस हो रहा है. तो मुझे नहीं लगता कि कोई डायरेक्शन उनको किसी की तरफ से मिल रहा है. राहुल गांधी जो है बिजी है, अपना जो भारत जोड़ो आंदोलन में बिजी हैं. तो पूरा लीडरशिप, और गुजरात में तो कोई लीडर दिख भी नहीं रहा मुझे. या फिर सबको लीडर बनना है कांग्रेस में, ये भी तो एक सवाल है. आई डोंट थिंक इवन कोई लीडर हो तो 4-5 लीडर नाम तो आना चाहिए. मुझे तो नहीं लग रहा कोई लीडर है. नाम भी याद नहीं मुझे तो इनफैक्ट. अच्छा, तो गुजरात को एक करना है कांग्रेस को, और भारत जोड़ो यात्रा इसी टाइम पे हो रही है, जबकि गुजरात चुनाव में सेंट्रल लीडरशिप ही नहीं है. तो क्या ये टाइमिंग के हिसाब से वो लोग कहीं मार खा रहे हैं, ऐसा लग रहा है? एब्सोल्युटली, उनका कोई फोकस ही नहीं है. અચ્છા, ઓકે. ફોકસ જ નથી. બહુ મોટી વાત કરી દીધી ને જો ફોકસ જ ના હોય, 27 વર્ષ પછી પણ ફોકસ ના હોય તો પછી ક્યારે ફોકસ હશે? નમસ્કાર અંકલ, શું નામ છે આપનું? પંકજ શાહ. પંકજભાઈ, શું કરો છો આપ? રિટાયર્ડ ફ્રોમ બેંક. મે આઈ નો યોર એજ સર? 70. હું તમને ખાસ એ પૂછવા માંગીશ કે તમે ઘણા બધા રાજકારણીઓને બદલતા જોયા છે, ઘણા બધા સમયને બદલતો જોયો છે, ઘણી બધી રીતે સમયમાં તમે જોયું હશે કે ક્યારેક કયો પક્ષ, કઈક સરકારને ઘણું બધું જોયું છે. શું પરિવર્તન, શું બદલાવ તમને આમ ઓવરઓલ લાગ્યો છે છેલ્લા 30-35 વર્ષની આપણે ચર્ચા કરીએ તો વાસ્તવમાં જે લોકો વિકાસની વાત કરે છે વિકાસ છે કે ક્યાંક પારદર્શિતાનો અભાવ છે કે માત્ર વોટોનું જ રાજકારણ થઈ રહ્યું છે? આખા ગુજરાતના રાજકારણને આપ કેવી રીતે બદલતા જોઈ રહ્યા છો? વિકાસ ઘણો થયો છે, પણ મારી દ્રષ્ટિએ ઇકોનોમિક પરિસ્થિતિ, ઇકોનોમિક પર ફોકસ વધારે રાખવાની જરૂર છે. ઓકે. કારણ કે આપણું જીડીપી ને બધું જોવા જઈએ તો અને રિયાલિટી થોડી ઓછી લાગે છે. બાકી બધું ભાજપે કામ સારું જ કર્યું છે, એમાં કોઈ સબસ્ટિટ્યૂટમાં કોઈ એવો લીડર છે નહીં અત્યારે. ઓકે. આપે કીધું રિયાલિટી ઓછી લાગે છે, કયા રિયાલિટીની વાત કરો છો? રિયાલિટીમાં ઘણી વખત જોયું છે કે આપણે
જે આપણા દેશની અંદર જે રિયાલિટી છે અત્યારે, આમ તો આપણે પુઅર કન્ટ્રી કહેવામાં આવે છે, બરાબર, તો એની સામે જે ફોકસ આપણે ઇકોનોમિક પર રાખવું જોઈએ રખાતું નથી એમ. ઓકે. અને ખાસ એવું લાગે છે કે ઇકોનોમિક્સમાં જે અસમાનતાઓ એ વધી ગઈ છે, પૈસાદાર વર્ગ વધારે પ્રસિદ્ધિ પૈસાદાર તરફ જાય છે અને ગરીબ વર્ગ ઓર ગરીબ, આર્થિક અસમાનતા ક્યાંક ને ક્યાંક એ મુખ્ય પરિબળ છે. અસમાનતા ઘણી જ વધી ગઈ છે પ્રમાણ. જી જી જી. તો મિડલ ક્લાસ લોકો માટે હજુ જાય છે, પૈસાદાર થતા જાય છે. રાઈટ, બિલકુલ. આ ખૂબ સારી અને યોગ્ય વાત કરી, કારણ કે આપણે જોયું કે જ્યારે પણ આપણે ફાઇનાન્સની વાત કરીએ, જેનાથી કન્ટ્રી ચાલતું હોય, ઘર ચાલતું હોય, એને આપણે અવગણી ના શકીએ. આપણી જોડે સામાન્ય સામાજિક કાર્યકર અને એડવોકેટ સોનલબેન જોશી, જેને આપ ઘણીવાર જોઈ ચૂક્યા હશો, તે પણ જોડાયા છે. સોનલબેન, આપે તો ઘણી બધી ડિબેટમાં પાર્ટિસિપેટ કર્યું છે, અને સોનલબેન, આપણે જે રીતે સમજી રહ્યા છે અત્યારના વાતાવરણને, રાજકીય ધોરણે, શું અનુભવી રહ્યા છો ઓવરઓલ આપ? અગર જીગર જોવા જઈએ ને તો લોકો બહુ ક્લિયર છે. જે પ્રમાણે બીજેપીની વાત કરીએ તો જે લોકો ખાતમુહૂર્ત કરે છે ને એનું ઉદ્ઘાટન પણ કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ પ્રોજેક્ટને મૂકે છે અને શરૂઆત કરે છે તો એને પરિપૂર્ણ પણ કરે છે. બીજી વાત એ છે કે લોકોને સેફટી જોઈએ છે, શાંતિ જોઈએ છે. કદાચ ઘણા બધા ઇસ્યુ છે, એવું નથી કે 100% કોઈ પાર્ટી પરફેક્ટ હોય, પણ લોકોને, લેડીઝને કે ગૃહિણીઓને શાંતિ જોઈએ, સેફટી જોઈએ છે. ગુજરાતની અંદર જે રીતે વિકાસ થઈ રહ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યું છે, મેટ્રો રેલની વાત કરીએ છીએ કે ગુજરાતની ઘણી બધી વસ્તુઓમાં જે ડેવલપમેન્ટ જોવા, ગુજરાતને એક મોડલ તરીકે રજૂ કરવામાં આવે છે દરેક જગ્યાએ, ઇવન નેશનલ લેવલ પર. સૌથી મોટો એક માસ્ટર સ્ટ્રોક કહી શકીએ તો એક રામ મંદિરની વાત કરીએ કે જે લોકો ભૂલી નથી, બિકોઝ ધાર્મિક એક જોડાણ છે, લાગણી છે, એ લાગણી જોડાયેલી છે. બીજું એક 370ની વાત કરીએ, જે ઇમ્પોસિબલ વસ્તુ હતી, આ વસ્તુ લોકોમાં એટલી બધી છે કે જે સૌથી સળગતો પ્રશ્ન હતો, એ પ્રશ્ન સોલ્વ થયો છે. અને એ પ્રશ્નના કારણે, અને બીજું કે અત્યારે જે પ્રમાણે આપણે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ છીએ, ઇવન ઇલેક્શન આવતા પહેલાં એ પણ કરવામાં આવ્યો, ટ્રિપલ તલાકનો ઇસ્યુ હતો, જે રિવોલ્યુશનરી જે ચેન્જીસ હતા, એ ચેન્જીસ જે રીતે લાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને વિકાસ થઈ રહ્યો છે, જે પ્રમાણે ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ છે, મહિલાઓ માટે આ ઇલેક્શન આવ્યું છે, એમાં સૌથી વધારે એજ્યુકેટેડ લેડીઝને ટિકિટ આપવામાં આવી છે, ઘણા લોકોને રિપીટ કરવામાં નથી આવે, ઘણી બધી વસ્તુ છે. એ વસ્તુ છે, જેમ સંજયભાઈ જઈને કીધું એમ બહુ જ એગ્રી છું એમની સાથે કે કોંગ્રેસમાં લીડરશિપનો અભાવ છે જીગર, અને એના કારણે લોકો ખુશ નથી. એક લીડર હોવો જોઈએ, લીડર પોતે જ ભટકેલો હોય તો પોસિબલ નથી કે લોકો વોટ આપે. બિલકુલ સ્વાભાવિક. લીડર હોય ત્યારે કોઈને બી એક માનસપટ પર એક ચિત્ર છવાતું હોય છે, અને એ લોકો માનતા હોય છે કે અહીંયા આ વ્યક્તિ લીડ કરશે ને એના ઈશારે આખી પાર્ટી અથવા કોઈ પણ કાર્ય આગળ વધશે. નમસ્કાર, શું નામ છે બેન આપનું? રેણુકાબેન પટેલ. રેણુકાબેન, મને એ કહેશો કે મહિલાઓને લઈને આપણે જો સમજવાની કોશિશ કરીએ તો સેફટીની સાથે સાથે રસોડું પણ મહિલા ચલાવતી હોય તો એ મુદ્દાને આપણે અવગણી ન શકીએ. ઓવરઓલ મોંઘવારીની વાત કરીએ તો મિડલ ક્લાસ લોકોનું પણ એક અલગ આખો પોઈન્ટ ઓફ વ્યૂ સામે આવ્યો છે. આપ બધી રીતે સરકારના નિર્ણયો અને બધી રીતે જે રીતે આર્થિક ધોરણે પર સરકાર આગળ વધી રહી છે, તમે ખુશ છો? હા, ખુશ છીએ, સારું છે અત્યારે જે ચાલે છે. ઓકે, તો તમને લાગે છે કે અત્યારે જે રીતે જઈ રહ્યું છે બરોબર છે ગુજરાત માટે? ગુજરાત માટે ઘણું સારું છે. ઓકે, આપનું શું નામ છે? હિનાબેન, મને ખાસ એ સમજવું છે કે આપણે આજથી થોડા વર્ષો પહેલાંની આપણે રાજકીય સ્થિતિને જોતા હતા તો એ આપણે ઘણા બધા મુદ્દાઓ જોતા હતા. જેમ કે મહિલાઓની વાત થઈ તો આપણે સેફટીને લઈને એટલા માટે જોતા હતા કે એક સમય હતો કે રાત્રે 10 પછી બહાર નહોતા નીકળી શકતા. આજે નવરાત્રિમાં પણ બિંદાસ લોકો ફરી શકે છે. આવા ઘણા બધા પરિબળો છે. તમે ઓવરઓલ સરકારની કામગીરીને કેવી રીતે જુઓ છો? હવે મોદીજી નેશનલ ઇન્ટરનેશનલ રીતે ઘણું આપણને ઇન્ડિયાને આગળ કર્યું છે, સારું કામ છે એનું ઘણું. અને અત્યારે ગુજરાતમાં બી જુઓ તો તમે રોડ ને બધું એનું કામ સારું છે. બિલકુલ. એટલે કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એ બધી વસ્તુ છે જેના પર ધ્યાન આપવામાં આવ્યું છે. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું? રાજેશ ટેકચંદાની. રાજેશભાઈ, હવે આપણે આ રાજકારણને સમજીએ છીએ તો પહેલી વાર એવું કંઈક સામે આવ્યું છે જેમાં ત્રીજો એક પાર્ટી આવી છે, આમ આદમી પાર્ટી, જે પૂરી મહેનત કરી છે પોતાના પ્રચાર પ્રસારમાં, લોકોને પ્રભાવિત કરવામાં. શું લાગી રહ્યું છે તમને એમના ભવિષ્ય ગુજરાતને લઈને? આ ઇલેક્શનમાં તો મને બહુ સારું ભવિષ્ય નથી લાગતું. 5-10% વોટ એ લોકો ખીચી શકે, પણ નંબર ઓફ સીટ્સમાં જઈએ તો આઈ ડોન્ટ થિંક દે વિલ રીચ ટુ ડબલ ડિજિટ. રાધર દે વિલ હેલ્પ બીજેપી. એટલે જે વોટ શેર જવાનું છે આપમાં, એ બેસિકલી દેટ વિલ બી ફ્રોમ કોંગ્રેસ વોટ્સ. ઇટ વિલ બી ડિરેક્ટ લોસ ટુ ધ કોંગ્રેસ. ડાયરેક્ટ લોસ ટુ કોંગ્રેસ, ડેફિનેટલી. ઓકે. અચ્છા, ઘણા લોકો એવું કહેતા હોય છે જ્યારે અમે ભાજપ કોંગ્રેસના લોકોને મળીએ છીએ તો આ ભાજપ એમ કે છે કોંગ્રેસની બી ટીમ, કોંગ્રેસ કે છે ભાજપની બી ટીમ, એવું કંઈ લાગે છે તમને?
ના બી ટીમના એમાં તો મેં આઈ ડોન્ટ બિલીવ ઇન દેટ બટ દરેક પાર્ટી હવે બી ટીમ તરીકે ગણીએ તો પંજાબમાં એ લોકો દે આર ફાઇટિંગ વિથ બીજેપી, દિલ્હીમાં આપ ઇઝ ફાઇટિંગ વિથ બીજેપી, એટલે બી ટીમ તરીકે તો ના ગણાય બટ દરેક પક્ષને ચાન્સ છે કે ભાઈ એમનું નવા ફિલ્ડ દે આર સર્ચિંગ ફોર ન્યૂ સ્ટેટ્સ, તો આપ બી પણ આ ઇલેક્શનમાં દે આર લેટ. કદાચ 3 વર્ષ પહેલાં ચાલુ કર્યો હોત તો આજે સારી સ્થિતિમાં, પણ આજની તારીખમાં આઈ ડોન્ટ બિલીવ દે કેન ડુ મેજર. ઓકે, બીજો એક અગત્યનો સવાલ છે કે આપણે એ જોયું છે કે કોંગ્રેસ ભાજપની લડાઈમાં ભલે 27 વર્ષથી ભાજપ જીતે છે, પણ બીજી વસ્તુ આપણે એ પણ જોઈ છે કે મોટા ભાગના કોંગ્રેસના ઘણા એવા સારા લીડર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી જાય છે. સૌરાષ્ટ્રમાં આપણે જોયું કે ગત વખતે 54માંથી 33 સીટો હતી અને બીજા 10 MLA જ્યારે આવી ગયા તો જીતે બી છે કોંગ્રેસ, તો એ બી ભાજપમાં આવી જાય છે. તો એનો શું મતલબ? એનો કોઈ મતલબ નથી. ખરેખર આ પ્રથા બંધ થવી જોઈએ. એક પક્ષ તૂટીને બીજા પક્ષમાં આવતા તો બી એક કોંગ્રેસ જ ઊભી થઈ ગઈ છે ભાજપની અંદર, એટલે ખરેખર ખોટું થઈ રહ્યું છે. તો કોંગ્રેસ મુક્ત ભારત કરતાં કરતાં કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું નથી? કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે. અચ્છા, તો આમાં કોંગ્રેસની નિષ્ફળતા ગણશો કે ભાજપની સફળતા ગણશો? કોંગ્રેસની નિષ્ફળતા છે. એ પોતાના લીડરોને સાચવી શકતા નથી. ઓકે, એના સાચવવાવાળો કોઈ સારો લીડર નથી. ઓકે, તો આ ક્યાંક એવું કહી શકે તમે વાત કરી એ તો સાચી જ છે, પણ સાથે સાથે એ લોકોની મહત્વાકાંક્ષા કંઈક અલગ અચાનક આવી ગઈ હોય અને સત્તાકીય પક્ષ સાથે એટલા માટે જોડવા માંગતા એવું શક્ય બને? ભાજપનો અત્યારે જુવાળ છે એટલે દેખીતી રીતે જ એ લોકો કોંગ્રેસમાં એ લોકોના કોઈ કાર્ય થઈ શકે નહીં, એટલે ભાજપમાં આવે છે. અને ભાજપ એ રાષ્ટ્રવાદી પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. બિલકુલ, એટલે તમને લાગે છે કે જે સંકલન થાય છે પાર્ટી અને તમામ ઉમેદવારો અને નેતાઓથી લઈને પબ્લિક સુધી, એ સંકલન બીજી કોઈ પાર્ટીમાં નથી? ના. ઓકે, તો ચોક્કસથી અહીંયા ભાજપનું જે આખું સંગઠન છે તેને પણ લોકો વખાણી રહ્યા છે. બીજા ઘણા બધા મિત્રો છે, આપણે એની પાસે પણ સમજવાની કોશિશ કરીએ. મારે આપણી પાસેથી એ જાણવું છે કે આપણે વર્ષોથી જે ઇલેક્શનને લઈને ચર્ચાની વાત કરીએ છીએ, જ્યારે પણ ચૂંટણી પતે ત્યારે મોટા ભાગે જે આ હારતો હોય પક્ષ ક્યાંક ને ક્યાંક ઈવીએમ પર આવી જાય છે, બીજા ઘણા બધા મુદ્દા ટેકનિકલ સામે આવી જતા હોય છે. તમને લાગે છે એવું કંઈ હશે? આજે ભાઈએ સજેશન કર્યું એનું તમે કઈ રીતે અમલ કરશો એનું જ્ઞાન આપો અમને. કઈ વસ્તુનું? આજે સજેશન કર્યું એ તમે કઈ રીતે આગળ ફોલોઅપ કરશો અને અમલનું આચરણ કરશે કેમ, એની શું સાબિતી? હા, પણ કેમ જ્યારે પક્ષ હારે ત્યારે જ કે છે? પહેલાં તો બોલતા નથી એ પક્ષવાળા. એ પક્ષવાળા જ્યારે ચૂંટણી પહેલાં કોઈ નથી વાત કરતા અને જ્યારે હારે છે ત્યારે જ ઈવીએમની વાત કરે છે. અચ્છા, એ જ પક્ષ બીજા રાજ્યમાં જીત્યો હોય તો એને વાંધો બી નથી આવતો ઈવીએમને લઈને? એ બી કોઈ સવાલ છે. એ સવાલ છે, પણ એ સવાલનું સોલ્યુશન કેવું થાય છે? હા, નથી થતું. એટલે એનો મતલબ કે આ ખાલી વાતો જ છે ઈવીએમ, વાતો જ કરે. કરેક્ટ. તો કોઈ એવી વસ્તુ તમને લાગે છે કે આ ગુજરાતના રાજકારણને બદલાવી શકે, વધારે સારું કરી શકે એવું કંઈક તમને લાગે છે? એના માટે નવી જનરેશન જે આવી છે એ ફોલોઅપ કરી શકશે. ઓકે, વૃદ્ધ માણસો જે જૂની વિચારસરણીને છોડી દે, નવી વિચારસરણી અમલમાં મૂકે તો જ પ્રોગ્રેસ થઈ શકે. ઓકે, તો અહીંયા બે વસ્તુ થાય છે. એક તો અનુભવ અને એક યુવા વર્ગનો જુસ્સો. જે રીતે અંકલે વાત કરી આપણે એ સમજવાની કોશિશ કરીએ. રાજકારણની વાત કરીએ તો બહુ મોટી એક જવાબદારી છે. એ અલગ વાત છે કે 5 વર્ષ બાદ એ લોકો દેખાતા નથી કોઈ પણ લોકો, અને એક દુઃખદ વાત છે, પણ આમ જોવા જઈએ તો સમાજની બહુ મોટી જવાબદારી છે. શું વધારે જરૂરી છે એમાં? અનુભવ વધારે હોવો જોઈએ છે કે યુવાઓનો ઉત્સાહ વધારે હોવો જરૂરી છે? મારા મત પ્રમાણે તો યુવાનોનો ઉત્સાહ વધારવો જરૂરી જ છે. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે તો લોકો દેખાતા હોય છે, ત્યાર પછી લોકો આવતા જ નથી હોતા. અને મારા મત પ્રમાણે તો ભાજપ સરકારને જ મત આપવો જોઈએ એવું મારું માનવું છે. ઓકે, કઈ ખાસ મુદ્દાઓને કારણે કહો છો તમે? ના, ખાસ કંઈ કહેવું નહીં આ બાબતે. અચ્છા, તો ભાજપને લઈને તમે ઘણા શ્યોર છો, વાત જાણી આનંદ થયો, પણ ઘણા બધા લોકો હજુ પણ ક્યાંક અસમંજસતામાં છે. જે યુવાઓની વાત કરી તો મિત્ર મારે એ પૂછવું છે કે ક્યાંક એવી વાતો સામે આવતી હોય છે કે રાજકારણે ગંદકી છે, આવું ઘણા બધા લોકો કહેતા હોય છે. રાજકારણને લઈને ઘણા બધા સવાલ ઊભા થાય તો એમાં પડવું નહીં, એ લોકોથી દૂર રહેવું, એ લોકો પર વિશ્વાસ ના થાય ને એક બેઝિક ઇમ્પ્રેશનની હું વાત કર્યો છું. તમે આ ઇમ્પ્રેશનથી સહેમત છો? बेसिक इम्प्रेशन में એવું છે કે जो दिखता है वो बिकता है की स्कीम है कि अभी इंफ्रास्ट्रक्चर का काम है वो दिख रहा है अभी हमें, ठीक है. फिर ये स्टूडेंट के लिए भी जो भी कार्य हो सकते हैं, लोन, स्टूडेंट्स लोन भी दे रहे हैं अभी सरकार अच्छी खासी लो इंटरेस्ट पे, तो वो पहले में कम था कि अभी बढ़ रहा है, तो युवाओं को भी थोड़ा सपोर्ट मिल रहा है. और आपने बोला अनुभव और जो युवाओं का है तो वो दोनों बैलेंस रहे, युवा का जोश भी सही होना चाहिए और
जो अनुभव है वो भी रहने चाहिए, क्योंकि एक जोश से काम नहीं होता, अनुभव भी उसके लिए चाहिए, ये मेरा कहना है। બિલકુલ શું કરો છો આપણે, શું નામ છે? મેકેનિકલ એન્જિનિયરિંગ છે, મારું નામ મોહિત પટેલ છે. મોહિતભાઈ, ખાસ કરીને યુવાઓને લઈને તમારી સાથે તમારા મિત્રો અને કોલેજમાં પણ ઘણા બધા લોકો હશે, એ લોકોનું ઓવરઓલ પરસેપ્શન શું કહે છે? કારણ કે યુથ એમ્પાવરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ આ બધા પણ મુદ્દાઓ ક્યાંક સામે આવ્યા છે, તો એને લઈને લોકો ખુશ છે કે ઘણા બધા પ્રશ્નો હજુ પણ છે? ઘણા પ્રશ્નો તો હોઈ શકે છે. જે એમને ધારો કે કોઈકને અત્યારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો ન્યૂ સ્ટાર્ટઅપ માટે લોન ને એ બધામાં હજુ પ્રોસેસમાં બહુ લાંબો ટાઈમ થાય છે. જે શોર્ટ કરે તો છોકરાઓને મદદરૂપ થાય છે. એન્ટરપ્રિનરશિપની જે આપણે વાત કરી રહ્યા છે એ બાબતે એના માટે સરકારે મુદ્રા લોનની પણ વાત કરી હતી. હા, એટલે નાના નાના પ્રોજેક્ટ માટે જે પહેલાંની સરકાર, કોંગ્રેસની સરકાર તો લોન બી આપતી નથી, પણ જે ભાજપ સરકાર છે એ પ્રોજેક્ટ લોન બી અત્યારે આપી રહી છે, જે મહત્ત્વની વાત છે. બિલકુલ, એક્શન સ્પીક્સ લાઉડર દેન ધ વર્ડ્સ. આમના પોઈન્ટથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે કોઈને કોઈ રીતે એફર્ટ કરી છે સરકાર, એ મોટી વાત છે. શું નામ છે આપનું? જયદીપ માલવાણીયા છે, આઈટી પ્રોફેશન છું. ઓકે જયદીપભાઈ, હા તમે કહી રહ્યા છો. હા, એટલે આમને જેમ કિરણભાઈએ જેમ કીધું કે અમુક જે પોઈન્ટ આ લોકો નામ માટે કે ભાજપે કર્યું, કોંગ્રેસે કર્યું, તકતી માટે. ભાજપ નો ડાઉટ આપણે અત્યારે એઝ અ ડેવલપિંગ કન્ટ્રી આટલી બધી વસ્તીની સામે વી આર એઝ અ હેન્ડીકેપ, લાઈક આપણી જોડે ઓપ્શન નથી. વી આર ઓનલી ગોઈંગ વિથ વન ઓર લાઈક. સો આપણે એ એઝ અ ડેવલપિંગ કન્ટ્રી આપણી જોડે ઓપ્શન હોવા જોઈએ, મોર ઓપ્શન હોવા જોઈએ. અને બીજું એક ઓબ્ઝર્વેશન એ છે કે જસ્ટ એક્ઝામ્પલ અમને જે વાત કરી, જે પહેલાં જનમાર્ગ હતું આપણે બીઆરટીએસ એટલું સ્મૂથ હતું, એની બધા પૈસા બી ગ્રાન્ટ બી સેન્ટરમાંથી આવતું હતું. અને આ લોકો ત્યાં ગયા અને પછી જસ્ટ જનમાર્ગમાંથી સરદાર પટેલ સપા કરવા માટે એ લોકોએ, મેં જસ્ટ આઈ વોઝ રીડિંગ, તો મતલબ એ દિલમાં દુખે કે આટલું ખાલી નામ માટે જે પબ્લિકને જે ફેસિલિટી મળતી હતી એમાં એકદમ ડ્રેમેટિક ચેન્જ આવી ગયો. એની મેન્ટેનન્સ જતી રહી, એની સિક્યુરિટી જતી રહી, ત્યાં લેડીઝો ચોરમ ચોરી ને બપોરે તમે, બાકી બીઆરટીએસ ઇઝ અ પ્રાઉડ મોમેન્ટ ફોર ધ મોદી એન્ડ એન્ટાયર ઇન્ડિયા. તો એ બધા પ્રોજેક્ટ્સ છે એ જસ્ટ નામની તકતી માટે કે ભાઈ ભાજપ છે, કોંગ્રેસ છે, ગમે તે કરો. અને બીજું જે આઈટી સેલ છે, તો આઈટી સેલમાં દે આર સ્પેન્ડિંગ લોટ્સ ઓફ કરોડ્સ એન્ડ મિલિયન્સ કે આપણે વોટ્સએપમાં રાતે જોઈએ તો કે હા ભાજપ ઇઝ ગ્રેટ, પણ એ જસ્ટ વોટ્સઅપ બધાના છબી બતાવવા માટે બતાવે છે. પણ એટલું જે ઇમ્પ્લિમેન્ટ રોડ, રસ્તા, સ્કૂલ, કોલેજ, તમે ગમે તેનું નામ લખાવો કે ભાઈ, પણ ઇટ મસ્ટ બી નેસેસિટી ટુ કે ભાઈ આ વસ્તુ આવી જોઈએ એમ. એટલે ખૂબ સરસ પોઈન્ટ તમે કીધો. પણ અહીંયા મારે તમારી પાસે એ જાણવું છે, કેમ કરી રહ્યા છે આઈટી પાછળ, આઈટી સેલ કેમ આટલી મહેનત કરી છે? કારણ કે હા, નો ઓફકોર્સ આઈ એમ ટોકિંગ અબાઉટ બોથ ઓફ ધ અલ્ટિમેટલી કોંગ્રેસ એન્ડ બીજેપી. વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે આ એટલા માટે કરી રહ્યા છે કારણ કે લોકો એને માની લે છે, સ્વીકારી લે છે, પ્રભાવિત થઈ જાય છે, એ ઇન્વોલ્વમેન્ટમાં આવી જાય છે. તો પહેલાં તો પ્રજાએ અવેરનેસ લાવવી પડશે ને. અત્યારે સિચ્યુએશન એવી છે કે પ્રજાને સાચું શું ને ખોટું શું કશી નથી ખબર. વોટ્સએપ યુનિવર્સિટી એટલી મોટી થઈ ગઈ છે, બરાબર છે, અને જસ્ટ ફેસબુક આ છે તે જ. હવે એમાં રિયલ તમે ઓન ગ્રાઉન્ડ, આજે મારા ફાધરનું જસ્ટ નિધન થયું, હું ગયો એઝ અ આઈટી સેલ, મને ડેથ સર્ટિફિકેટ આ છે, એ બધી પ્રોસેસ મને બહુ જ સ્મૂથ લાગી કે ભાઈ ચલો એઝ અ ડિજિટલાઇઝેશન દે હેવ વર્ક વેરી વેલ. તો એ બધી રિયલમાં આજે હું હોસ્પિટલ જઉં છું, આજે કંઈક સ્કૂલે જઉં છું, તો એ બધા મને લાઈવ દેખાય, રોડ રસ્તા, એ ઇમ્પોર્ટન્ટ છે રાધર દેન સ્પેન્ડિંગ. અને એની ફિગરો તમે ખાલી વાંચશો તો એમાં તમારે કેટલાય પ્રોજેક્ટ્સ નીકળી જશે. બિલકુલ સાચી. એટલે એ વસ્તુ નોટ ઓનલી બીજેપી, મારા એક મિત્ર જ પોતે સતીશ નિકમ કરીને ભાજપના આઈટી સેલ મુંબઈના છે, પણ એ જસ્ટ વે આર સ્પેન્ડિંગ કરોડ્સ એન્ડ મિલિયન્સ એમ. એ બહુ સાચી વાત છે કે એ પૈસા પ્રજા માટે ખર્ચવામાં આવે. હા, કરે જ છે ભાજપ, નો ડાઉટ બધું કરે છે, સરસ કરે છે. અને કિરણભાઈએ કીધું કે જે બધી વસ્તુ, જે અમુક એમની યોજનાઓ બહુ સરસ છે અને એમને ફાઇનલ ટચઅપ આપે છે, એ બધી પણ જરૂરી છે. એમાં તમે કોંગ્રેસ, ભાજપ, દે આર નથિંગ ટુ વરી અબાઉટ, કારણ કે ગમે તે કરો એઝ અ હ્યુમન બિંગ તમને એક ટચ મળવો જોઈએ. બિલકુલ સાચી વાત. તમે શરૂઆતમાં કીધું કોઈ ઓપ્શન નથી, તો આમ આદમી પાર્ટી હું તમને બી પૂછવા માંગીશ, શું એને ઓપ્શન તરીકે કન્સિડર કરશો તમે ક્યારે પણ? આમ આદમી પાર્ટી આઈ વોઝ પર્સનલી ફોલો વેન ઇઝ ધ ઇન્સેપ્શન. પહેલી વાર જ્યારે એ લોકો શરૂઆત કરી હતી અને ઓલ ઓફ સડન બિફોર જ્યારે શપથવિધિ હતી, બિફોર નાઇટ વોટ હેપન્ડ, વોટ ચેન્જ, suddenly that person completely changed, like income tax officer and all. I was personally watching 1 hour dedicatedly to Arvind Kejriwal, but all of sudden before taking the oath,
all of So you mean to say suddenly he became an official politician? so in બંધ બારણે ગમે તે મીટિંગ થઈ ગમે તે XYZ પણ that is completely changed. So again you feel કે ટ્રાન્સપરન્સીનો અભાવ છે અહીંયા. તમે જે રીતે વાત કરી આમ આદમી પાર્ટીએ લઈને તમામ પક્ષોમાં આ એક મુખ્ય મુદ્દો જોવા મળી રહ્યો છે. આપણે જે વાત કરી રહ્યા હતા એમાં ખાસ તો મારે એ જાણવું છે કે જે મિત્રએ વાત કરી કે કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવતા હોય છે તમામ પક્ષો દ્વારા આઈટી સેલમાં, પણ એટલા કરોડ રૂપિયા જો લોકો પાછળ ખર્ચવામાં આવે તો ઘણી બધી વસ્તુ થઈ શકે છે. નો ડાઉટ એમને એ પણ સ્વીકાર્યું કે બીજેપી કામ કરી રહી છે, એટલે આ તો સ્માર્ટ પોલિટિક્સ થઈ ગયું કે કરો બી ખરા અને એનાથી વધારે બતાવો બી ખરા. તો આ એના માટે કહી શકાય કે જો દિખતા है वो बिकता है, एना गणित ने मेंटेन करवा માટે करोड़ रुपया खर्चवामां આવે છે. बिल्कुल सही कह रहे हैं कि हाँ पैसा खर्चा जा रहा है और ये ज़रूरी भी होता है, क्योंकि ये एक तरह से हमें लगता है, एक पार्ट को लग सकता है कि हाँ क्यों किया जा रहा है, ये भी खर्चा किया जाना चाहिए. बट आज जो हमारी इज्जत है देश विदेश में, लाइक आई कीप ट्रैवलिंग टू सेवरल कंट्रीज़. मैं आज से 10 साल पहले जब जाता था ड्यूरिंग व्हेन कांग्रेस वाज एट सेंटर, तो पता चलता था हमको कोई एक ऐसी दृष्टि से देखते थे कि अपने को हीन भावना लगती थी. अब वो भावना जो लोगों की बदली है, ये सब इसी वजह से बदली है कि आज इतना सब कुछ ठीक है. व्हाट्सएप यूनिवर्सिटी की वजह से बहुत सारी चीज़ें, आधी चीज़ें गलत भी आ रही हैं, इसीलिए इसके इतने सारे आप लोग न्यूज़ चैनल के माध्यम से या किसी भी फैक्ट चेक करते हैं, सबकी हमारी ड्यूटी बनती है. उसे पूर्णतः हम गलत नहीं कह सकते हैं. जहाँ तक सवाल है कि कार्य करने का, उस कार्य करने में हम कहेंगे ठीक है बीजेपी ने ज़्यादा अच्छा काम किया, इसीलिए वो 2 सीटों से करते करते सेंटर में यहाँ तक पहुँची. बट जहाँ तक स्टेट, वापस गुजरात पे आता हूँ, उसका सवाल है मोदी एज ए सीएम की बराबरी ना कोई कर पाया, ना ये कह लीजिए उसके बाद हमेशा डिटोरिएशन ही हुआ है. और आज की जनता दिल में वो कहे या नहीं कहे, सब जानते हैं कि हाँ सब दुखी हैं. अब उसी वजह से आपको एक एंट्री मिल रही है. अब वो मोदी मॉडल था, क्योंकि वो गुजरात मॉडल कहना गलत होगा, बट हाँ मोदी मॉडल था, वो वही मोदी मॉडल सेंटर में गया, जिसकी वजह से आज हमारी देश विदेश सब जगह प्रसिद्धि है. पर गुजरात में जो लीडर आए, नाम नहीं जो भी सीएम रहा, वो रह नहीं पाया. बट हाँ उभरते हुए कुछ अच्छे कैंडिडेट आ रहे हैं. मैं नेम भी लेना चाहूँगा, जैसे हर्ष संघवी. पर्सनली नहीं, बट मैं उनके कार्य को देख रहा हूँ. एंड ऐसे सीएम अगर हम लोगों को मिले जो यूथ भी हैं, यंग भी हैं, और एक विजन भी है उनके अंदर कुछ कार्य करने का, तो जरूर गुजरात का भी विकास होगा और देश का भी. मतलब एक હર્ષ સંઘવી और युवा नेताओं की बात की, लेकिन कहीं ना कहीं एक ફરી એકવાર ગુજરાતીમાં આવી જઈશ. હું કહીશ કે એવી પણ વાત સામે આવી છેલ્લા 1 વર્ષ પહેલાં કે આ ક્યાંક ડેમેજ કંટ્રોલ હતો. કોવિડને આખો જે પોષણ ગયો હતો અને એમાં જે વિરોધ થયો હતો એ ડેમેજ કંટ્રોલનો એક ભાગ હતો. તમે સ્વીકારો છો આ વાત? ડેમેજ કંટ્રોલ તો હતો. એનો મતલબ કે નારાજગી અને ગુસ્સો પણ હતો? ના, નારાજગી અને ગુસ્સો કમ્પલસરી નથી. ડેમેજ કંટ્રોલના ઘણા આસ્પેક્ટ્સ છે કે જે તમે મહેનત કરીને બી કરી શકો છો અને એ લોકોની સાવચેતીથી બી થઈ શકે છે. એટલે નોટ નેસેસરી કે બધું વસ્તુ તમે એક જ રીતે ગણો એના માટે. ओके, कारण के कोविड एक वैश्विक एक भाग હતો. जी थोड़ा ऐड करना चाहूँगा इस पर. जो आपने डैमेज कंट्रोल की बात कही, मैं बिल्कुल उस पर एग्री करता हूँ. बट यही तो बीजेपी की खूबी है. बीजेपी में वो मोदी जी या पूरा जो एक टीम की तरह काम कर रहे हैं, कोई भी पार्टी टीम की तरह. आई एम ए स्ट्रेटेजी प्रोफेशनल. हम इन्हीं चीज़ों पे काम करते हैं. जहाँ टीम है उसकी जीत निश्चित है, क्योंकि वो रात दिन उनको पता है अगर वो पॉलिटिकल पार्टी हैं तो उनका ऑब्जेक्टिव है इलेक्शन जीतना. और उस इलेक्शन जीतने के लिए साम दाम दंड भेद वो सबका यूज़ करते हैं, जो कभी गलत नहीं है. मैं एक प्रोफेशन में हूँ, एक चार्टर्ड अकाउंटेंट काम कर रहा है, वो अपने कार्य में साम दाम दंड भेद यूज करता है. डॉक्टर है, वो अपने में सारी, क्योंकि पेशेंट को ठीक करना उसका वो लक्ष्य है, तो उस लक्ष्य को, तो इनका तो पॉलिटिक्स का तो मुद्दा ही वही है कि भाई जीतेंगे तो ही तो कुछ काम करेंगे. अब वो काम में हमेशा जनता की एक्सपेक्टेशन बहुत ज़्यादा होंगी. मैं भी चाहता हूँ, हमारे यहाँ जब मोदी जी से कह के हमने अपनी सोसाइटी की रोड बनवाई, वहाँ से पीएमओ से परस्यू हुआ, संजय भाई हम सब लोग लगे, आधी रोड बन गई, आधी रोड आज तक नहीं बनी है. तो क्या उसके बाद सीएम नहीं आए? बट यह है लीडरशिप का कमाल. अब यानी कि बेटरमेंट होता रहना चाहिए, ये बहुत जरूरी है. नमस्कार, क्या नाम है आपका? सारिका जैन. सारिका बेन, શું કરો છો આપ? हाउसवाइफ ही. हाउसवाइफ છો? मेडिकल स्टोर है, मतलब अभी तो हाउसवाइफ हूँ, लेकिन मेडिकल स्टोर चलाती थी पहले. ओके, सारिका बेन मुझे ये बताएगा कि पिछले कुछ सालों में आपने क्या बदलते हुए दिखा है गुजरात में, या क्या ऐसी चीज़ आपको लगी है? पहले तो आप पहले से गुजरात में, मैं आपसे ये पूछना चाहूँगा. अच्छा ओके, तो मुझे ये बताया कि क्या ऐसी चीज़ है जहाँ आपको लगता है कि ये दूसरे स्टेट से हमारा गुजरात बेटर है? गुजरात लेडीज़ के लिए तो बहुत बेटर ही है, मतलब यानी कि आपके लिए सेफ्टी सबसे बड़ी. આપનું શું નામ છે? કિરણબેન ઠક્કર. કિરણબેન, શું કરો છો આપ?
હાઉસવાઈફ છો. કિરણબેન, જ્યારે ઘર ચલાવતા હોય ત્યારે તમે ઘણું બધું જોયું છે. બાળકોના ઘણા પ્રશ્નો, અને બાળકો જો મોટા થાય તો એમની જોબ હોય તો તેમના પ્રશ્નો, પતિના પ્રશ્નો, ઘર ચલાવતા હોય, રસોડાની ઘણી બધી વસ્તુ સામે આવી હોય. તો છેલ્લા 15-20 વર્ષનો સરવાળો કરીએ તો લાગે છે કે વધારે ઉત્તમ દ્રષ્ટિકોણ સાથે આપણે આગળ વધ્યા છે કે પછી ક્યાંક આપણે પાછળ જઈ રહ્યા છે? ના, ઘણા આગળ વધ્યા છે, અને એ ભાજપ આવ્યા એના હિસાબે જ આગળ વધ્યા છે. અચ્છા, ભાજપના હિસાબે. હા, ઓકે. તો આપણે જોયું કે જે મોટાભાગના લોકો છે તે ભાજપને પસંદ કરી રહ્યા છે. વડીલો સાથે પણ વાત કરી, ચર્ચા કરી, સમજ્યું, અને ક્યાંક એવી વાત સામે આવી કે મોટાભાગે આપણે એક વાત પર આવ્યા કે હજી કોઈ એવો સ્ટ્રોંગ ઓપ્શન નથી. કદાચ નારાજગી છે ને આપણને લાગે પણ છે તો એવો ઓપ્શન નથી. આમ આદમી પાર્ટીને લઈને જેટલી વાતો થાય છે, વાદળો જેટલા ગજી રહ્યા છે એટલો વરસશે નહીં, એવો ક્યાંક અહીંયા વાત સામે આવી રહી છે. પણ મુદ્દાની વાત એ છે કે જે અહીંયા ફ્રીની વાત કરવામાં આવે છે, ગુજરાત તમે ફ્રીમાં આ આપીશું, તે આપીશું. હું માત્ર આ એક ડિબેટ નહીં પરંતુ ઘણી બધી ડિબેટોથી એ સમજો કે ફ્રીમાં લોકો એટલા ખુશ નથી, લોકો એટલા આકર્ષાતા નથી. ફ્રીનો મતલબ જ એ થાય છે કે તમે ઇન્વાઇટ કરો છો કે મહેનત ના કરો, અમે તમને આપી દઈશું. અને જે વર્ગ મહેનત કરી, ભણી ગણીને આગળ આવ્યો હોય એ શું કામ એ વાતને સ્વીકારશે? અને હું નથી માનતો કે ગુજરાતીઓ કોઈ ફ્રી માટે ક્યાંક તલપાપડ હોય. જી, ને ફ્રીમાં આપવાનું એટલે ક્યાંથી આપવાના છે એ ક્લિયર નથી કરતા. જે લોકો બી ફ્રીમાં આપે છે એ ફ્રીમાં આપવાના ક્યાંથી છે? અમારા પૈસા જ આપવાના છે કે એમની પાસેથી આપવાના છે? બિલકુલ, હું માનું છું ત્યાં સુધી. હા, બિલકુલ. શું નામ છે આપનું? મિતેશ પટેલ. મિતેશજી, શું કરો છો આપ? હું સાયન્ટિસ્ટ છું. અરે વાહ, સાયન્ટિસ્ટ છો તો કોઈ એવી ખોજ આપણે કરી શકીએ કે જ્યાં સીધે સીધું ખબર પડી જ જાય કે ભાઈ આ બરોબર છે, ના નથી? એ ના થઈ શકે. એ હ્યુમનને માઇન્ડને અન્ડરસ્ટેન્ડ કરવું ઇમ્પોસિબલ છે. ઓકે, ઓકે. તો મને એ કહેશો, રાજકારણના અત્યારના દ્રષ્ટિકોણ, અત્યારની જે પેસ છે, એકબીજાને હરાવવા માટે, આગળ વધવા, જીતવા માટે શામ નામ દંડભેદ તો થઈ રહ્યો છે. પણ જે રીતે આમને કીધું કે અરવિંદ કેજરીવાલને કદાચ એક દિવસમાં એમને બદલતા જોયા, કે ઘણા બધા રાજકારણીઓ આપણે જોઈએ છે, ઘણા એવા લોકો પણ છે કે જે લોકો કહેતા હતા, જેમ કે હાર્દિક પટેલની જ વાત કરું, તમે કદાચ 10 વસ્તુ સાંભળશો એના વિશે તો તમે કદાચ બોન્ડ પર સાઇન કરીને આપશો કે આ વ્યક્તિ ભાજપમાં નહીં જોડાય. પણ અત્યારે તમે જોઈ લો તો એને તમે કેવી રીતે જુઓ છો? એ બધા પ્રોપેગન્ડા જ છે એમને, પોપ્યુલારિટી માટેના. અરવિંદ કેજરીવાલ બી શું છે? પણ આમાં તો સમાજ છેતરાઈ રહ્યો છે ને. હા, એ જ. એટલે અત્યારે હાલ ટિકિટ એને જ આપવી જોઈએ જે માગતું નથી. જે કામ કરે છે એને વિધાઉટ માંગ્યા વિના એને ટિકિટ આપવી જોઈએ દરેક પાર્ટીએ. તો દેશ વધારે સારો ડેવલપ થાય. મેં તો એવું પણ ક્યાંક સાંભળ્યું કે જો ભાજપમાં ટિકિટ લેવી હોય તો કોંગ્રેસમાં જતા રહો અને ભાજપમાં આવી જાવ તો એમને ટિકિટ મળી જશે. પ્રોબ્લેમ એ જ છે કે જે કામ કરે છે એ ટિકિટ નથી માંગતું. જેને રિયલમાં કરવું છે એ કરે જ રાખે છે. એને તમે સિલેક્ટ કરીને ટિકિટ આપો ને તો વધારે સારું કામ થશે. જે સામેથી માંગ કરે છે એને ના આપો. આ એક જે હાર્દિક પટેલની તમે વાત કરી એ તમે બી આખું ફોલોઅપ કરતા હશો તો એક ઇનોસન્ટ સમાજ આખો બિચારો જે કે ભાઈ અમારો સમાજ છે એમ કરીને જતા હોય છે. મેં તો 98 યર્સના દાદાને સ્ટેજ ઉપર દેખ્યા હતા એ મીટિંગ. સોરી, હું તમને ઇન્ટરપ્ટ કરવા માંગીશ. તમે વાત કરી કે એક ઇનોસન્ટ સમાજ ઇનોસન્ટ છે, વાત સાચી, પણ એ ભૂલ કોની, કોના માટે, કોના વિશ્વાસથી, કેમ? સમજ્યા તમે? હરીફરીને એક આંદોલન અથવા એક વ્યક્તિની વાતને સમજીને આગળ વધવાવાળા લોકો શું આજે પોતાની જાતને પ્રશ્નો નહીં કરતા હોય કે આજથી 5 વર્ષ પહેલાં અમે શું કરી રહ્યા હતા અને જેને જીવ ગુમાવ્યો એનું શું? जी, मैं एक चीज़ बोलना चाहता हूँ कि सब लोग भाजपा के सपोर्ट में बात कर रहे हैं, लेकिन भाजपा को कॉम्प्लासेंसी नहीं आना चाहिए. उनके पास भी बहुत स्कोप ऑफ इम्प्रूवमेंट है. चाहे वो इंफ्रास्ट्रक्चर की बात करें, जहाँ देखो रोड खुदे हुए हैं, कोई अल्टरनेट नहीं है. रोड्स ब्रिज बन रहे हैं लेकिन नीचे के रोड्स का कोई ठिकाना नहीं है. जैम्स लगते हैं घंटों. मोरबी हत्या जो कांड हुआ, मैं उसको एक तरह से एक टेररिज्म बोलता हूँ. टेररिस्ट अटैक जैसा होता है ना कि आपको बाहर से आके किसी ने अटैक कर देन यू आर लाइक काउंटरिंग इट. बट इंटरनल जो ये अटैक होता है, कुछ लोग तो रिस्पॉन्सिबल हैं. दे आर एज गुड एज टेररिस्ट, शुड बी मेड अकाउंटेबल फॉर दैट. बीजेपी में भी ऐसा उनको कॉन्फिडेंस में नहीं आ जाना चाहिए कि वी आर द होल एंड सोल पार्टी. देर आर नंबर ऑफ नेगेटिव पार्ट्स ऑल्सो देर. આનો એક જ રસ્તો છે કે જીત કોઈ પણ હોય 60-40 રેશિયોમાં થવી જોઈએ. વન સાઇડેડ જીત હોય તો કદાચ ઓવર કોન્ફિડન્ટ આવી જાય. સોનલબેન, સત્તાધારી પક્ષ કદાચ એ અતિ આત્મવિશ્વાસનો ભોગ બની રહ્યું છે ધીરે ધીરે? ડેફિનેટલી જીગર એવું કહી શકાય, કારણ કે કદાચ આપણે જોઈએ તો બીજેપીમાં એક જ ચહેરો ચાલી રહ્યો છે, એ માત્ર ને માત્ર મોદી સાહેબનો ચાલી રહ્યો છે. અને જે ઉમેદવારો છે, ઉમેદવારોને જેને વોટ મળે છે એવું કદાચ એ માનતા હોય છે ટિકિટ મળ્યા પછી, પરંતુ લોકો મોદી સાહેબને જોઈને વોટ આપે છે. ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં સુધાર આવવો જોઈએ પણ છતાં પણ ઇગ્નોર કરે છે, કારણ કે લોકો મોદી સાહેબને વધારે પસંદ કરે છે. બિલકુલ. એટલે અહીંયા સવાલ એ છે કે કોઈ પણ પક્ષે એવું સમજી ના લેવું જોઈએ કે અમે જીતીએ છીએ એટલે અમે બેસ્ટ છે. ખરી જવાબદારી તો પછી જ શરૂ થાય છે. જીત્યા
જીત્યા પછીના 5 વર્ષમાં એ લોકો કેટલી વાર લોકોને મળે છે, કયા કયા ધારાસભ્યો કેટલી મુલાકાત લે છે અને વાસ્તવમાં કેટલા કામ કરે છે. જો એ 5 વર્ષમાં પેટ ભરીને કામ કરવામાં આવ્યા હોય તો કદાચ એને બીજા ઇલેક્શનમાં ટિકિટની પણ ઉતાવળ નહીં હોય અને લોકોને કહેવું પણ નહીં પડતું હોય કે અમે આ કર્યું. ત્યારે હવે જોવાનું રહેશે કે 8 તારીખે ગુજરાતની જનતા કોને સ્વીકારે છે ને કોને જાકારો આપે છે. આ તમામની વચ્ચે મોટાભાગના લોકોએ ભાજપને પસંદ તો કર્યું છે, પણ સાથે સાથે સમાજને કોઈ પણ રીતે મિસગાઈડ ના થાય, અતિ આત્મવિશ્વાસ સાથે આગળ વધવામાં ઘણા બધા કામો રહી ના જાય અને લોકો સફર ના કરે એ જવાબદારી પણ કોઈ પણ પક્ષે જોવી પડશે. એક મિત્રએ સાચી વાત કરી, કદાચ કિરણભાઈએ જ વાત કરી કે આમ આદમી પાર્ટી જ્યારે ફ્રીની વાત કરીશું તો ફ્રી ક્યાંથી, એ પણ તો એક મોટો સવાલ છે. હરીફરીને તમારા મારા ટેક્સના પૈસાથી જ, તો પછી ફ્રી કેનું? એટલે આવા બધા સવાલો અને આવી કોઈ પણ ફ્રીવાળી વાતમાં હું માનું છું ત્યાં સુધી અમદાવાદીઓ એટલીસ્ટ નવરાત્રિના પાસ વગર કોઈ બી વસ્તુ ફ્રીમાં લેવાનું પસંદ નથી કરતા. ખરું કે નહીં? બરોબર. અને મને નથી લાગતું અરવિંદ કેજરીવાલ એના માટે વ્યવસ્થા કરી શકશે. એના માટે ઘણા બધા લોકો ફાફા મારતા હોય છે. એનીવેઝ, જોક્સ અપાર્ટ, મુદ્દાની વાત એટલી જ છે કે આ માત્ર એક જ તક આપણને મળે છે 5 વર્ષમાં વિચારીને, સમીકરણોને સમજીને, અનુકરણ કરીને અને સાથે સાથે આપણા બેઠકનું, આપણે જ્યાં રહીએ છીએ એ બેઠકનું વિશ્લેષણ કરીને આપણે જો વોટ આપીશું તો કદાચ આપણને ખોટો પણ આપણો નિર્ણય હશે તો આપણને 5 વર્ષ પછી અફસોસ નહીં થાય કે આપણે આંધળું અનુકરણ કર્યું છે. પ્રચાર પ્રસારના આવેગમાં અને પ્રભાવમાં આવ્યા કરતાં સમજી વિચારીને વોટ કરજો, કારણ કે એક વોટ માત્ર તમે નહીં, તમારી આસપાસના આખા વાતાવરણને બદલી શકે છે. કેમેરામેન જતીન રાવલ સાથે જીગર દેવાણી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ, ગોતા.